ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતા પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો। નવી ટીમમાં ભરૂચ શહેરના જિગ્નેશ મિસ્ત્રીની મહામંત્રી પદ પર વરણી થતા તેમના સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। જિગ્નેશ મિસ્ત્રીએ જિલ્લા સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શહેરના સિદ્ધનાથ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્ર થયા, ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું, સાથે જ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને અભિનંદન પાઠવવામાં આવ્યા। આ પ્રસંગે જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું કે પાર્ટી દ્વારા મારા પર મૂકવામાં આવેલ વિશ્વાસને હું ચોક્કસપણે સાર્થક કરી બતાવીશ। તેમણે મોવડી મંડળ, જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યો અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ કાર્યકર્તાઓના સહકારથી ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી। આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ હું સમસ્ત ગુજરાતના મોવડી મંડળ, ભરૂચ જિલ્લાના સન્માનીય અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીજી સહિત સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તમામે તમામ ધારાસભ્યો, સાથે જ અમારા મિત્ર એવા દુષ્યંતભાઈ પટેલ સહિત જે કંઈક લોકોએ મારી પર ભરોસો મૂકી અને આજે કામ કરવાની મને તક આપી છે તે હું એમને વિશ્વાસ અપાવું છું કે ભરૂચ જિલ્લાના સંગઠનને હું કાર્યકર્તાઓ થકી અને સૌના સાથ અને સહકારથી આગળ લઈ જવા અને કાર્યકર્તાઓને બને એટલી સંગઠનને અનુલક્ષીને જે કંઈ કામગીરી કરવાની થતી હશે એ કરવામાં હું મદદરૂપ થઈશ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સદયા ટીવી ન્યૂઝ ભરૂચ।